નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ટીવાય બીકોમ સેમ 6 ના એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ 8 ના એપ્રિલ 2023 નું પેપર સોલ્યુશન, જેમાં આપણે અગાઉનો પ્રશ્ન કરી ચૂક્યા હતા। આજે આપણે પ્રશ્ન 3 કરવાના છે, તો ચલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે રકમ વાંચીશું, તો જોઈએ કુંજ લિમિટેડ ના ચોપડે 31/3/2022 ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ આપેલી છે। તો જે માહિતી દર્શાવવામાં આવી છે તે તમામ માહિતી મેં અહીં લખી દીધેલી છે। માહિતીમાં કીધેલું છે નફા જથ્થા ગુણોત્તર 40% છે, વેચાણ પર નફાનો દર 25% છે અને હાલના વેચાણ પડતર 30 લાખ રૂપિયા છે। આ વિગત હતી। ત્યારબાદ ગણતરી કરવા કીધેલું છે, તો ગણતરીમાં શું કરવાનું છે, જો સમતૂર બિંદુએ વેચાણ શોધો। જો તમને યાદ હશે સમતૂર બિંદુએ વેચાણ તો યાદ છે સૂત્ર એવું કઈ બધું સાફ? ઓકે, ચાલો જોઈએ। તો સમતૂર બિંદુએ વેચાણ શોધવા માટે આપણને યાદ હોય છે કે સમતૂર બિંદુ વેચાણ શોધવા માટે સૂત્ર કયું લાગે? આપણે પહેલા સૂત્ર અહીંયા લખી દઈશું, સમતૂર બિંદુએ વેચાણ। ચલો, કોઈને નહીં યાદ હોય તો મેં તમને યાદ કરાવી દઉં કે સમતૂર બિંદુનું સૂત્ર હતું 2, એક સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો અને બીજું હતું સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો। તો પીવી રેશિયો ક્યારે મૂકવાનો? જ્યારે રૂપિયામાં શોધવાનો હોય ત્યારે, અને એકમ દીઠ ફાળો ક્યારે મૂકવાનો? જ્યારે એકમોમાં શોધવો હોય ત્યારે। તો અહીં દાખલામાં તો કઈ કીધેલું નથી, તો આપણે રૂપિયામાં શોધવું। જો એકમની માહિતી હતી તો શાયદ આપણે એકમમાં શોધતે, પણ અહીં કશે એકમની માહિતી આપેલી નથી, તો આપણે રૂપિયામાં શોધીશું। તો સૂત્ર કયું મૂકશું આપણે? સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો, સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો। ચાલો જો આ સમતૂર બિંદુને આપણે સૂત્ર લખી દીધું, સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો। તો જો આટલું સૂત્ર લખાઈ ગયા, તમે કહો માહિતી તો છે ને, તો બી લખી કાઢો। આપણે પહેલા લખતા જઈએ, જે માહિતી છે તે લખતા જઈએ, જે નથી તે પછી આપણે શોધશું। તો ચલો આપણે સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો લખ્યો, તો આમાંથી કઈ વિગત છે આપણા પાસે? તો જો તમને અહીં નફા જથ્થા ગુણોત્તર આપેલા છે, તો જે નફા જથ્થા ગુણોત્તર છે તેને જ પીવી રેશિયો કહેવાય, તમને ખ્યાલ હોય તો। આપણને પીવી રેશિયો આપેલો છે, તો આપણે નીચે પહેલા પીવી રેશિયો લખી દઈએ। કેટલા ટકા છે? 40%। 40% આપણે પીવી રેશિયો લખી દીધો। હવે જે આપણા પાસે સ્થિર ખર્ચ છે એનાથી, તો સ્થિર ખર્ચ શોધવા પડશે। તો જો એના સિવાયની બીજી કઈ માહિતી આપેલી છે દાખલામાં, જો તો બે વસ્તુ આપેલી છે, વેચાણ પર નફાનો દર આપેલો છે, કેટલા ટકા? 25%, અને હાલના વેચાણ પડતર આપેલી છે, કેટલી આપેલી છે? 30 લાખ રૂપિયા। તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે વેચાણ પર નફાનો દર આપેલો છે, એનો અર્થ શું થાય કે આપણે જેટલું પણ વેચાણ કરે તેમાં નફો 25% છે। હવે જેમ કે આપણે 3 લાખ રૂપિયાનું વેચાણ કરતા હોય, 3 લાખ રૂપિયાનું આપણે વેચાણ કરતા હોય તો એનો નફો કેટલો હશે? તો 3 લાખના 25% જેટલી રકમ મળે તે એનો નફો હશે। તો ટૂંકમાં તમને સમજ પડી ગયા હશે કે કુલ વેચાણના 25% તમને નફો મળશે। આ નફાનો દર આપેલો છે શાના આધારે? વેચાણના આધારે। ચલો ત્યારબાદ હાલમાં વેચાણની પડતર, એટલે હાલમાં આપણે જેટલું પણ વેચાણ કરતા હોય ને તેની કુલ પડતર અહીં આપેલી છે। પડતર એટલે જેમ કે હવે જો તમે 3 લાખ રૂપિયાનું વેચાણ કરતા હોય ધંધામાં, તો જરૂરી છે કે તમે 3 લાખનું વેચાણ કરતા હોય તે માલ બી તમે 3 લાખમાં જ લાવેલો હોય? એવું તો નહીં હોય ને। તમે 3 લાખનું વેચાણ કરતા હોય તો માલ તમે ઓછા જ પૈસામાં લાવેલા હશે, 2,70,000 માં, 2,60,000 માં, 2 લાખમાં। એમાં તમે ખર્ચો કરીને ટોટલ તમારી કોસ્ટ પડતર કેટલી થશે? 2,60,000, 70,000, કાં તો 2,90,000। 3 લાખનું પડતર હશે તો 3 લાખમાં વેચે એવું તો તમે નહીં કરો ને, તો આના કરતા ઓછી જ પડતર થશે। તો આમાં એ જ કહ્યું છે કે જે આપણે માલ વેચતા છે તેની પડતર આપેલી છે 30 લાખ રૂપિયા, કે આટલા રૂપિયા માલ આપણને પડ્યો, એના પછી આપણે વેચાણ કરવા, આના પર આપણે નફો પ્લસ કરીને વેચાણ કરીશું। તો આ શું છે? વેચાણની પડતર છે। તો આપણે ધ્યાનમાં રાખવું, આ શું છે? પડતર, ને આ શું છે? નફાનો દર। તો જો અહીં પડતર આપેલી છે, નફાનો દર આપેલો છે, તો અહીં આપણે ધ્યાનમાં લઈએ નફાનો દર શાના આધારે છે? વેચાણના આધારે। આપણે ધારી દઈએ, ધારો કે વેચાણ 100, ધારો કે વેચાણ 100 લઈએ, કારણ કે આપણને વેચાણની કિંમત નથી આપેલી, તો આપણે વેચાણને કેટલા ધારી લઈશું? 100। ચલો ત્યારબાદ એમાં આપણને નફાનો દર આપેલો છે વેચાણના આધારે, તો આપણે માઇનસ નફો કરીશું, માઇનસ નફો।
તો નફા આપણને કેટલા કીધેલા છે 25%. તો અહીંયા આપણે 100 વેચાણ લીધું તો નફા આપણે કેટલા લઈશું અહીંયા 25, કારણ કે 100 ના 25% 25 થાય. તો જો વેચાણ 100 હોય તો નફો કેટલો હશે 25. તો ત્યારે જો વેચાણમાંથી આપણે નફો બાદ કરે તો આપણને શું મળશે પડતર. શું મળશે પડતર. તો ત્યારે પડતર કેટલી મળશે 75. હવે જો મેં તમને પહેલા પણ કીધેલું જ્યારે બે સેમ રકમ દેખાય પડતર પડતર તો ત્યારે આપણને કઈ નવી વસ્તુ મળી શકે. તો જો અહીં પણ પડતર છે, અહીં બી પડતર છે, આપણને બંને જગ્યાએ પડતર મળી ગઈ. તો હવે આપણને વેચાણ કે નફો મળી શકે? હા. તો ચલો આપણને જે જોઈએ તે આપણે શોધી શકીએ. તો પડતર આપણને આપેલી છે, અહીં બી આપેલી છે. તેના આધારે તમે શું લાવવા માંગો એ કહો. વેચાણ કે વેચાણ લાવશો, નફો કે નફો લાવશો, તમે જેમ કહો તેમ. શું લાવવું છે બોલો? વેચાણ લાવવું છે કે નફો લાવવું છે? વેચાણ લઈએ તો ચાલો વેચાણ લાવીએ પેલા. તો હવે આપણે પદ મૂકશું. પદ શું મૂકશું? પડતર. પડતર અહીં કેટલી પડતર છે 75. પડતર કેટલા છે 75. નહીં વેચાણ કેટલા છે? વેચાણ કેટલું છે 100. તો જોજો પડતર કેટલી છે 75, ત્યારે વેચાણ કેટલું છે 100. તો અહીં પડતર કેટલી આપેલી છે 30 લાખ. તો વેચાણ કેટલું થાય? તો ત્યારે આપણે શું કરે 30 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75. નહીં સમજ પડે તો અહીંયા નીચે લખીને દર્શાવી દો. જો આવી રીતે 30 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75 કેટલા આવશે 40 લાખ. 40 લાખ રૂપિયા. તો 40 લાખ રૂપિયા તમને શું મળ્યું? વેચાણ. સમજ પડી ગઈ? તમને વેચાણ મળી ગયું. આટલું સમજ પડી ગઈ તો અમે ભૂસી નાખું. ચલો ઉતારો હોય તો ઉતાર લેજો. ઉતાર લીધું? પાસ કરી દો. ચાલો તો તમને હવે વેચાણ મળી ગયો છે. તો વેચાણ અહીંયા આપણે લખી દઈએ. તો વેચાણ કેટલા આવી ગયા 40 લાખ રૂપિયા. હવે મેં તમને પહેલા જ કીધેલું કે નફા જથ્થા ગુણોત્તર છે તે અને વેચાણ પર નફાનો દર આ બંને જે ટકાવારી આપેલી છે તે ટકાવારી શાના આધારે આપેલી છે? વેચાણ આધારે. તો વેચાણના 40% કરશું તો આપણને શું મળશે? ફાળો. અને વેચાણના 25% કરશું તો આપણને શું મળશે? નફો. તો જો તમને મેં ટ્રીક બતાવું, તમને યાદ હશે તો પહેલા તો સ્થિર ખર્ચ શોધવાનો છે. તો તમને યાદ હશે ફાળો. ફાળા બરાબર શું થાય? ફાળો. ફાળા બરાબર તમને યાદ હશે શું થાય? નથી યાદ? જો ફાળા બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો. ચલો જો ફાળા બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો થાય છે. તો હવે આપણને શું જોઈએ છે? સ્થિર ખર્ચ જોઈ જાય. તો આપણને સ્થિર ખર્ચ જોઈ જાય છે તો આપણે શું કરશું? જો સ્થિર ખર્ચ જોઈતા હોય તો જે જોઈતું છે તેને તે જ જગ્યા પર રાખવાનું, એના ઓપોઝિટ જોઈએ તેની જગ્યા ચેન્જ કરવાની. તો સ્થિર ખર્ચને આપણે ત્યાં રાખીશું. આપણે રાખીશું સ્થિર ખર્ચ. હવે જો સ્થિર ખર્ચને એની જગ્યા પર રાખ્યા. હવે નફો અહીંયા પ્લસમાં છે, બરાબર ની આ બાજુ આવે તો માઇનસ. તો અહીં શું છે? ફાળો. ફાળો આ નફો પ્લસમાં તો આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. માઇનસ નફો. તો જો હવે સ્થિર ખર્ચ આપણને જોઈતો તો કેવી રીતે મળશે? ફાળો માઇનસ નફો. તો હવે બે રીત છે, બે રીત તમને સમજાવી. જો કે વેચાણના 40% કરે તો આપણને નફા જથ્થા ગુણોત્તર છે 40% કરતા આપણને શું મળશે? ફાળો. તો 40 લાખના 40% કરશું તો આપણને ફાળો મળશે. અને 40 લાખના 25% કરશું તો આપણને શું મળશે? નફો. હે ને? તો ત્યારબાદ આપણે જેને અહીંયા ફાળો લખશું ને નફો લખશું ત્યાર પછી આપણને સ્થિર ખર્ચ મળશે. મળશે. તો મેં તમને શોર્ટકટ ટ્રીક બતાવ્યું ડાયરેક્ટ કે જો અહીંયા આપણે ફાળો માઇનસ નફો કરેલું જ છે ને, તો ડાયરેક્ટ જે ટકાવારી છે તે જ બાદ કરી દેવાની. એટલે જો ટકાવારી કેટલી છે? 40% છે માઇનસ 25%. કેટલા આવ્યા? 15% આવ્યા. હવે જે 15% છે ને આ ટકા શાના આધારિત હોય? યાદ હોય તો
વેચાણ આધારિત હોય તો એમાં તમે શું કરજો, તમે નોર્મલી જનરલ દાખલા કરો તમે શું કરો કે 40 લાખ ના 40% કરો એ રકમ લાવો, પછી 40 લાખ ના 25% કરો એ રકમ લાવો, પછી એના પછી એમાં પ્લસ કરો બાદબાકી કરો, પછી તમે સ્થિર ખર્ચ લાવો. આપણે શું કરવાનું ડાયરેક્ટ 40 માંથી 25 બાદ કેટલા આવ્યા 15% આવ્યા તો ડાયરેક્ટ વેચાણના 15% કરી દો તો ડાયરેક્ટ આન્સર આવી જાય. કરો જો વેચાણના 15%, 40 લાખ ના 15% કરો 6 લાખ આવશે. 6 લાખ રૂપિયા આપણને શું મળ્યા સ્થિર ખર્ચ. તમને સમજ પડી કે નહીં પડી એ કહો પાકું ને, કારણ કે જો અહીં આપણે બે સ્ટેપ કરવાના હતા કે 40 લાખ ના પહેલા 40% કરતા તો આપણે ફાળો અહીંયા લખતે, પછી 40 લાખ ના 25% કરતા નફો અહીંયા લખતે, પછી ફાળામાંથી નફો બાદ કરતે એટલે અહીંયા જે રકમ આવેલી તે પછી નફો એમાંથી બાદ કરતે, પછી આપણને સ્થિર ખર્ચ મળશે. એના કરતા આપણે ડાયરેક્ટ જ કર્યું કે અહીં ફાળાની ટકાવારી કેટલી હતી પીવી રેશિયો 40% અને નફાની ટકાવારી 25 હતા તો 40 માંથી 25 બાદ કરો તો કેટલા 15%. તો એ જે 15% એ આના આધારે વેચાણ આધારિત તો વેચાણને ડાયરેક્ટ 15% કરી દઈશું તો ડાયરેક્ટ રકમ મળી જશે. બે વખત ગણતરી નહીં કરવા પડે. સમજ પડી ગઈ ને? ચલો તો સ્થિર ખર્ચ આપણને મળી ગયા કેટલા મળ્યા 6 લાખ રૂપિયા. 6 લાખ ભાગ્યા 40% કેટલા આવ્યા? તો અહીં તમને સમતુલ બિંદુ વેચાણ 15 લાખ રૂપિયા મળી ગયો. પહેલો પ્રશ્ન સોલ્વ. તમને પહેલો પ્રશ્ન સોલ્વ કરે તેના 2 માર્ક્સ મળી ગયા પૂરેપૂરા. હવે બીજો જોઈએ. બીજામાં શું કહ્યું છે કે 20 લાખના વેચાણ નફો કે નુકસાન થાય તો આપણે જોવાનું છે 20 લાખના વેચાણ માટે. તો જો અહીંયા લખી દે 20 લાખ રૂપિયાના વેચાણ માટે 20 લાખ રૂપિયાનું વેચાણ હોય ત્યારે ચલો પહેલું થઈ ગયું. ત્યારબાદ શું લખવાનું 20 લાખના વેચાણ માટે. તો જો પહેલામાં કઈ કીધેલું નહીં તો હવે આપણે શું કરવાનું છે 20 લાખનું વેચાણ હોય ત્યારે આપણને નફો થાય કે નુકસાન થાય આપણે તે શોધવાનું છે. તો 2-3 પગલા રીતે શોધી શકે તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે. હવે તમે વેચાણના સૂત્રમાં આ રીતે અપ્લાય કરો તો પણ ચાલે, તમે કોષ્ટક બતાવો તો પણ ચાલે. તો તમારે કઈ રીતે કરવું છે ચલો એક કામ કરે એકદમ સિમ્પલ. તમને યાદ હશે ફાળો. ફાળો કઈ રીતે થશે તમને ખબર ને? આપણે લખીશું ફાળો. તો ફાળો કઈ રીતે શોધાય? મેં તમને કીધું જે કુલ વેચાણ હોય તેના જે પીવી રેશિયોની ટકાવારી આપેલી તે કરે તો આપણને ફાળો મળી જાય. અહીંયા મેં તમને કહેતો જ કે 40 લાખના તમે 40% કરતે તો તમને ફાળો મળશે. તો એ વેચાણ આપણને કેટલા પડે છે 20 લાખ है ना? तो 20 लाख ना पीवी रेशियो કેટલા પડે છે 40%. તો 20 લાખ ના 40% કરતો તો આપણને ફાળો મળી જશે. તો કરો જો અહીંયા લખી દેજો આ 20 લાખ છે એના 40%. કરો જો કેટલા આવ્યા બરાબર. ચલો પાછળ સમજો ફાળો કઈ રીતે આવશે. પીવી રેશિયો શું દર્શાવે ફાળાની ટકાવારી વેચાણના આધારે. તો આપણે શું કરશું વેચાણના 40% કરતા તો અહીંયા ફાળો આવતો તો સેમ વસ્તુ આ વેચાણની જગ્યાએ અહીંયા કેટલા લેવાના છે 20 લાખ. સમજ પડી ગઈ ને? તો 20 લાખના 40% કરતો તમને ફાળો મળી ગયો. તો જો સ્થિર ખર્ચ બધામાં સ્થિર જ રહે એક સરખા છે એમાં ફેરફાર કરવાનો જરૂર નથી. તો માઈનસ આપણે ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરશું તો આપણને નફો મળશે. તો સ્થિર ખર્ચ કેટલા છે અહીંયા આપણે લખેલા જ પહેલા કેટલા 6 લાખ. હા 8 લાખ ફાળો મળ્યો. હવે સ્થિર ખર્ચ આપણે પહેલા લખેલા જ કેટલા લખેલા આનો દેખાય સ્થિર ખર્ચ 6 લાખ રૂપિયા. તો અહીંયા આપણે 6 લાખ રૂપિયા લખીએ તો બાદ 8 લાખ માંથી 6 લાખ જે કેટલા વધશે 2 લાખ રૂપિયા. તે શું હશે આપણો નફો. સમજ પડી ગઈ? તો એ જ પૂછેલું છે કે 20 લાખનું વેચાણ થાય તો આપણને નફો થાય કે નુકસાન થાય? તો નફો થાય. કેટલો થાય 2 લાખ રૂપિયા. સમજ પડી ગઈ? તો 2 માર્ક્સ તમારા અહીંયા ફાઇનલ થઈ ગયા. 2 માર્ક્સ અહીંયા આવી ગયા. 2 માર્ક્સ અહીંયા આવી ગયા. 4 માર્ક્સ તમારા પાકા થઈ ગયા. ચલો કરી લો. ચલો હવે આપણે ત્રીજો સમ કરીશું.
જેમાં આપણે છે રૂપિયા 12 લાખ નો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધો. તો આ એકદમ સહેલામાં સહેલો સમ છે, જે લોકો ભણી ગયેલા તેમને યાદ જ હશે. રૂપિયા 12 લાખ ના નફા માટે વેચાણ શોધો. ચલો, તો અહીં જો તમને વેચાણ નું સૂત્ર યાદ હોય તો વેચાણ નું સૂત્ર શું હતું તમે બોલો, યાદ છે? બધું સાવ. ચલો, વેચાણ બરાબર શું થશે? સ્થિર ખર્ચ પ્લસ નફાના છેદમાં પીવી રેશિયો. સ્થિર ખર્ચ પ્લસ નફો ના છેદમાં પીવી રેશિયો. ચલો, તો હવે જો બાકીની બધી વિગતો જે જૂની છે તે જ લેવાની, પરંતુ જે નફો છે તે અહીં જે દર્શાવે છે તે લેવાનો. તો સ્થિર ખર્ચ જૂના કેટલા હતા આપણા? 6 લાખ રૂપિયા પ્લસ નફો કેટલો છે અહીં? 12 લાખ રૂપિયા. પીવી રેશિયો કેટલો છે? 40%. ચલો, તો કરો જો હવે કેટલા થશે? 18 લાખ ભાગ્યા 40%. બરાબર છે આન્સર? જો નહીં સમજ પડે તો તમારે ચેક કેવી રીતે કરવાનું ખબર? આ જે 45 લાખ છે ને, 45 લાખ એના 40% કરવાના. જો ના એટલે આવું ગયો 18 લાખ. બરાબર છે? તો જો ત્રીજો સમ થઈ ગયો એકદમ ઈઝી છે. તો 2 માર્ક્સ અહીંયા આવી ગયા, 6 માર્ક્સ તમારા થઈ ગયા. હવે ચોથો સમજીએ. ચોથામાં કીધેલું છે 2 લાખની ખોટ હોય ત્યારે વેચાણ. સેમ ટુ સેમ આવો, જ્યાં આપણે નફો લખ્યું છે તેની જગ્યાએ માઇનસ ખોટ કરી દેવાની. સેમ ટુ સેમ. તો અહીં દર્શાવી દેજો. ચોથો અહીંયા કરીએ આપણે. શું કીધેલું છે? 2 લાખની ખોટ માટે. બે લાખની ખોટે ત્યારે વેચાણ. તો અહીં વેચાણનું સૂત્ર આપણે મૂકશું. વેચાણ બરાબર શું થશે? સ્થિર ખર્ચ. હવે અહીં પ્લસ નફો નહીં થશે. કેમ? કારણ કે નફો નથી, અહીંયા ખોટ છે. તો ખોટ હોય તો નુકસાન જાય, તો આપણે શું કરશું? માઇનસ ખોટ ના છેદમાં પીવી રેશિયો. જો કેટલું સરળ હતું. સ્થિર ખર્ચ કેટલા છે? 6 લાખ માઇનસ ખોટ કેટલી છે? 2 લાખ. પીવી રેશિયો કેટલો છે? 40%. કરો, આન્સર કેટલો આવશે? 10 લાખ આવશે અંદાજે. કારણ કે 6 લાખ માઇનસ 2 લાખ 4 લાખ થશે, એટલે 40%. કેટલા? 10. ચલો, 2 માર્ક પાકા. કેટલા? 6 અને 2 8 માર્ક તો તમારા થઈ ગયા. ચલો, જો આ ઉતારી લો, પછી આગળ જોઈએ. ચલો, હવે આપણે પાંચમા સમ તરફ જઈએ. તો જે પાંચમા સમમાં કીધેલું છે કે 5 લાખ રૂપિયાના નફાએ સલામતી ગાળાની રકમ અને સલામતી ગાળો ટકામાં શોધો. તો જો આ હવાલામાં છે ને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આ પહેલી જે હવાલો છે ને તો શાંતિથી કરી લેશે એકદમ વ્યવસ્થિત, પણ જે બીજા હવાલા છે ને તેમાં જ મિસ્ટેક કરશે, તેમાં જ ભૂલ કરશે. તે આપણે કરીએ શાંતિપૂર્વક. તો પહેલા પ્રથમ હવાલા તરફ જઈએ. તો જે 5 લાખ રૂપિયાના નફાએ સલામતી ગાળાની રકમ. તો જો તમને યાદ હશે સલામતી ગાળાનું સૂત્ર, સલામતી ગાળો બરાબર સલામતી ગાળાનું સૂત્ર નફોના છેદમાં પીવી રેશિયો. ચલો, તો એકદમ સરળ છે. નફો કેટલા છે? 5 લાખ રૂપિયા. પીવી રેશિયો હમણાં સુધી તમે શોધીને જ આવેલા છે. કેટલા છે? 40%. કેટલા આવશે અંદાજે?
12,50,000। ચલો તમને સલામતી ગાળો તો મળી ગયો 12,50,000 રૂપિયા। મેં તમને પહેલા જ કીધું હતું કે સલામતી ગાળો શોધવું તો સરળ છે, મુશ્કેલ છે સલામતી ગાળાની ટકાવારી। કારણ કે બધા જ વિદ્યાર્થીઓ શું કરે, સલામતી ગાળાની ટકાવારી છે તેનું સૂત્ર બધાને આવડતું જ હશે। જો આપણે અંદર જે સલામતી ગાળાની ટકાવારી, ગાળાની ટકાવારી, તો જો સલામતી ગાળાની ટકાવારીમાં સૂત્રમાં શું હશે, સલામતી ગાળો ના છેદમાં વેચાણ ગુણ્યા 100। તો જો સલામતી ગાળો ના છેદમાં વેચાણ ગુણ્યા 100। તો જો જે વિદ્યાર્થીઓને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને આવડતું જ નહીં હશે, પણ જેને આવડતું છે ને તે પણ મિસ્ટેક કરશે, એ લોકોને સૂત્ર યાદ હશે કે સલામતી ગાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100। આ સૂત્ર એ લોકોને આવડતું હશે, પણ રકમ કઈ મૂકવાની એની ખબર હશે। એમાં સલામતી ગાળામાં એ લોકો 12,50,000 લખશે ને વેચાણમાં એ લોકો શું કરશે ખબર, કે અહીં જે વેચાણ આપેલું છે કેટલા 40 લાખ રૂપિયા આપણે જે શોધેલા તે લખી દઉં ને એ બધાનું ખોટું છે, એવી થાય। હવે જો સલામતી ગાળાની જે ટકાવારી શોધવાની છે તે શું કીધું કે જે અહીંયા 5 લાખના નફા જે તમે વેચાણ શોધો ને તેની કેટલી ટકાવારી છે એ લખવાનું છે। તો ત્યારે જે જૂનું વેચાણ છે તે ધ્યાનમાં નથી લેવાનું, ત્યારે નવું વેચાણ શોધવું પડે કે જે 5 લાખનો નફો છે ત્યારે જે વેચાણ છે ને તેની કેટલી ટકાવારી છે એ દર્શાવવાનું છે। તેના માટે આપણે 5 લાખના નફા માટે વેચાણ શોધવું પડે ને પહેલા, તો આપણે વેચાણ શોધીએ, અહીંયા લખી દે નવું વેચાણ, તો તમને ખ્યાલ આવશે। નવું વેચાણ બરાબર શું હશે, વેચાણનું સૂત્ર હમણાં તમને કરાવ્યું, યાદ હે તો બોલો, સ્થિર ખર્ચ, હા સ્થિર ખર્ચ છેદમાં રેશિયો। ચલો તો સ્થિર ખર્ચ જે જૂના છે તે લેવાના, કારણ કે બધામાં એક સરખા જ રહે। તો સ્થિર ખર્ચ જૂના કેટલા હતા આપણા, 6 લાખ રૂપિયા હતા, એટલા જ છે ને, જોઈ લેજો। ઓકે, ને નફો કેટલો છે 5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, ને પીવી રેશિયો કેટલો છે 40%। હવે કરો વેચાણ શોધો, કેટલું આવશે વેચાણ, 2,75,000, પાછું કરો 27,50,000। બરાબર છે, આ ફાઇનલ આન્સર છે, પાછા ચેક કરી લેજો। 11 લાખ ભાગ્યા 40%, 27,50,000। તો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જે જૂનું વેચાણ છે એ નથી લેવાનું, કયું વેચાણ લાવે છે, નવું વેચાણ લાવો ને તેના આધારે ટકાવારી શોધવાની છે। તો સૂત્ર તો બરાબર છે, સલામતી ગાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100, પણ અપ્લાય કયું કરવાનું વેચાણ, આ નવું જે તમે નવું લાવ્યા તે। તો આપણે જે આગળ શું લખીશું, સલામતી ગાળો કેટલા છે 12,50,000 ના છેદમાં 27,50,000 ગુણ્યા 100 કેટલા આવશે, 45.45%। અહીં તમારા 2 માર્ક કમ્પ્લીટ થાય છે। તો તમને હમણાં સુધીમાં 10 માર્ક મળી ગયા ધીમે ધીમે કરીને। આ ઉતારી લો, ત્યાર બાદ આગળ જઈએ। ચાલો તો હવે આપણે છઠ્ઠા સમ તરફ જઈએ। તો જે છઠ્ઠા સમમાં કર્યું છે, સ્થિર ખર્ચમાં 50,000 રૂપિયાનો ઘટાડો થાય, ચલિત ખર્ચમાં 10% ઘટાડો થાય અને વેચાણ કિંમતમાં 20% વધારો થાય। તો નવું સમતૂર બિંદુ શોધો। તો જો આ બધી પ્રક્રિયા પછી કરવાની, સૌથી પહેલા જે શોધવાનું છે તેના પર જ આપણે ફોકસ કરીશું। શોધવાનું છે નવું સમતૂર બિંદુ, તો આપણે લખી દઈએ નવું સમતૂર બિંદુ।
તો તમને યાદ હશે સમતોલ બંધનનું સૂત્ર શું થાય? સ્થિર ખર્ચ છેદમાં પીવી રેશિયો. ચાલો તમે તમને પહેલા જ કહેતો હતો કે જે વિગત આપેલી છે તે વિગત આપણે લખી રાખવાની, પણ આમાં જો બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરશે કે સ્થિર ખર્ચ છે જૂના લાગશે, પીવી રેશિયો એ પણ જૂના લાગશે, પણ એવું નથી કરવાનું આપણે, કારણ કે અહીં અલગથી વિગત આપેલી જ છે ને મેં તમને પહેલા જ કીધેલું કે જ્યારે પણ ચલિત ખર્ચ કે વેચાણ કિંમતમાં ફેરફાર થાય ત્યારે પીવી રેશિયો બદલાય. પહેલાથી જ કહેતા આવતો છે કે ચલિત કિંમત અને વેચાણ કિંમતમાં જ્યારે પણ ફેરફાર થાય ત્યારે પીવી રેશિયો બદલાય, ત્યારે આપણે નવો પીવી રેશિયો લખવો પડે. તો અહીં સ્થિર ખર્ચમાં ફેરફાર છે તો હા છે, સ્થિર ખર્ચમાં કીધેલા છે 50,000 નો ઘટાડો થાય છે. આપણે પહેલા નવા સ્થિર ખર્ચ લખી દઈએ. અહીં રાખી દો સ્થિર ખર્ચ કેટલા છે? જૂના સ્થિર ખર્ચ કેટલા હતા આપણા શોધેલા? 6 લાખ રૂપિયા. જોઈ લેજો 6 લાખ રૂપિયા છે. હવે એમાં કીધેલું છે ઘટાડો થાય છે 50,000 રૂપિયાનો, તો આપણે લખીશું ઘટાડો 50,000 રૂપિયા. તો કેટલા આવશે? 5,50,000 રૂપિયા. શું આવશે? નવો સ્થિર ખર્ચ. જોજો હવે ખાસ ધ્યાન રાખજો, જે જૂનો સ્થિર ખર્ચ હતો તે ભૂલી જવાનો, નવો છે તે લેવાનો. શાના માટે? આ દાખલા માટે. આ જે છઠ્ઠો વાળો છે ને તે વિગત માટે આપણે કયો સ્થિર ખર્ચ લેવાનો? નવો. બાકી બધી વિગત આવે તો જૂનો લેવાનો, પણ છઠ્ઠા વાળા મુજબ આપણે કોઈ બી ગણતરી કરવાની તો કયો સ્થિર ખર્ચ લેવાનો? નવો. તો જો આપણને જે વસ્તુ મળી જાય, જે વિગત મળી જાય તે આપણે લખતા જઈશું. આપણને સ્થિર ખર્ચ મળે તો આપણે સ્થિર ખર્ચ લખી દઈશું 5,50,000 રૂપિયા. હવે આપણને શું જોઈશે? પીવી રેશિયો. તો પીવી રેશિયો એમને મળશે? નહીં મળશે. એના માટે આપણને શું જોઈએ? વેચાણ કિંમત અને ચલિત ખર્ચ. તો વેચાણ કિંમતમાં 20% વધારો થાય છે. તો જૂની વેચાણ કિંમત આપેલી છે, તો જો જૂની વેચાણ કિંમત નથી આપી, વેચાણ આપેલું છે, આ કુલ વેચાણ આપેલું છે, વેચાણ કિંમત નથી આપી એકમ દીઠ વેચાણ કિંમત. તો જો વેચાણ કિંમત ન આપી તો આપણે શું કરતા હતા? ધારી લેતા કે ધારો કે વેચાણ કિંમત 100, તો ધારી લે ધારો કે વેચાણ કિંમત 100 થઈ ગયું. ત્યારબાદ વેચાણ કિંમતમાં શું થાય? 20% વધારો થાય છે. તો પ્લસ અહીં લખી દઈએ આપણે વધારો. તો 100 ના 20% કેટલા થશે? 20 જ થશે. તો 100 પ્લસ 20 કરીશું આપણે તો કેટલા આવશે? ચલો 120 રૂપિયા શું આવ્યું? આપણી નવી વેચાણ કિંમત. એ તો તમને યાદ હશે, મેં પાછું જ કહું છું, જો યાદ રાખજો છઠ્ઠા વાળામાં જે નવું આવે ને તે ધ્યાનમાં લેવાનું, કારણ કે એના માટે જ વિગતો આપી છે. તો જો હવે છઠ્ઠા વાળામાં કોઈ બી સ્થિર ખર્ચાની જરૂર છે, આપણે કયા સ્થિર ખર્ચા લેશું? નવા. છઠ્ઠા વાળામાં જ્યારે વેચાણ કિંમતની જરૂર છે આપણે વેચાણ કિંમત કઈ લઈશું? નવી. થઈ ગયું. ત્યારબાદ ચલિત ખર્ચમાં 10% ઘટાડો થાય છે. તો પહેલા આપણે જૂના ચલિત ખર્ચ લખી દઈએ. ચલિત ખર્ચ તો જો તમને યાદ હોય તો ચલિત ખર્ચ કઈ રીતે શોધશું? જો પહેલા એ પીવી રેશિયો કેટલો હતો? 40% છે. તો આપણને યાદ હોય તો મેં તમને શીખવતો જ ઓપોઝિટ ટકાવારી મેં શીખવેલી તમને, બે અલગ અલગ, એક પીવી રેશિયો, એક ચલિત ગુણોત્તર. નથી યાદ? જો પાછળ શીખવાઈ દઉં. વેચાણ છે, વેચાણના બે ભાગ પાડતો, એક ફાળો, એક ચલિત ખર્ચ. ચલો થઈ ગયું. તો જો વેચાણ બરાબર શું થાય? ફાળો પ્લસ ચલિત ખર્ચ, હે ને? જો ફાળાની ટકાવારી કોણ દર્શાવે? પીવી રેશિયો. અને ચલિત ખર્ચની કોણ ટકાવારી દર્શાવે? ચલિત ગુણોત્તર. ચલો આટલું થઈ ગયું. જો પાછું સમજો, વેચાણના બે ભાગ, એક ફાળો અને એક ચલિત ખર્ચ. હવે જો ફાળાની ટકાવારી કોણ દર્શાવે? પીવી રેશિયો. અને ચલિત ખર્ચની ટકાવારી કોણ દર્શાવે? ચલિત ગુણોત્તર. તો હવે જો આ બંનેનો સરવાળો થઈને વેચાણ મળશે, તો વેચાણની ટકાવારી હમણાં તો 100 જ રહે, કે 100 ના આધારે ટકા આપણે ગણતા હોય.
તો તેના માટે તમને હમણાં અપોઝિટ ટકા યાદ કરાવતો કે જેમ કે પીવી રેશિયો ત્યારે આપણને જો 60% આપ્યા હોય તો વેચાણ તો 100% જ રહેવાના, તેના 60% પીવી રેશિયો છે તો બાકીના જે 40% હશે તે 40% ચલિત ગુણોત્તર હશે. હવે તમને આ સમજ પડે તો બીજી આપણે પ્રેક્ટિસ કરી લઈએ કે ત્યારે પીવી રેશિયો 35% વખત આપેલો હોય તો ત્યારે ચલિત ગુણોત્તર કેટલો હશે? 65%. હવે પ્રેક્ટિસ કરો તમે કે ચલિત ગુણોત્તર 45% આપેલો હોય તો પીવી રેશિયો કેટલો હશે? 55%. સમજ પડી ગઈ? તે જ મુજબ જો અહીં નફા જથ્થા ગુણોત્તર આપણને 40% આપેલો છે હે ને, તો તે મુજબ ચલિત ગુણોત્તર કેટલો થશે આપણો? બોલો જો ચલિત ગુણોત્તર કેટલો થશે? 60% થશે. તો જો 60% ચલિત ગુણોત્તર થયો તો ચલિત ગુણોત્તર શું દર્શાવે? ચલિત ખર્ચની ટકાવારી. તો જો અહીં વેચાણ કિંમત કેટલી છે? 100 આપણે ધારેલી, તો 100 ના 60% જે ચલિત ગુણોત્તર આવેલો અહીં લખી દે ચલિત ગુણોત્તર 60%. કઈ રીતે આવ્યા? અહીં 40% છે તો એની ઓપોઝિટ કેટલા આવશે? 60%. તો ચલિત ગુણોત્તર 60% આવી ગયો. તો જો જે 60% છે તો 100 ના 60% આપણે લખીશું તો 100 ના 60% કેટલા થાય? 60 રૂપિયા. તો જો આજે ચલિત ખર્ચ 60 રૂપિયા એ કયો છે? જૂના છે, કારણ કે આપણે વેચાણ કિંમત જૂની કેટલી ધારેલી? 100 આપેલી નથી, આપણે ધારેલી છે. તો જૂની આપણે વેચાણ કિંમત કેટલી ધારેલી? 100. તો તે મુજબ જૂનો ચલિત ખર્ચ કેટલો થાય? 60 રૂપિયા. હે ને, 60 રૂપિયા જૂનો ચલિત ખર્ચ કેટલો થાય? 60 રૂપિયા. હવે જો તેમાં શું છે? ચલિત ખર્ચમાં શું કીધેલું છે? 10% ઘટાડો થાય. તો હવે કરીએ આપણે ઘટાડો. તો હવે જો શું કીધેલું છે? ઘટાડો કરવાનો છે. સાના 10% ઘટાડો કરવાનો છે. હવે જાઓ તાના 10% ઘટાડો કરો, ચલિત ખર્ચના 10% કરો. હા, 60 ના 10% કેટલા આવશે? 6 આવે ને? હા, અહીં રાખી દે 10%. તો જો 60 ના 10% ઘટાડો કરે તો 6 આવે, તો 6 માઇનસ કરે તો કેટલા આવે? 54. 54 શું આવે? નવો ચલિત ખર્ચ. મેં તમને પહેલા જ કીધેલું કોઈ પણ આવે છઠ્ઠા વાળા કરવાના તો બધી વિગતો કઈ લેવાની નથી. સ્થિર ખર્ચ લેવાનો તો નવો, વેચાણ કિંમત લેવાનો તો નવો, ચલિત ખર્ચની જરૂર પડે તો કયો લેવાનો? નવો. થઈ ગયો તમને હવે નવો ચલિત ખર્ચ મળી ગયો, ચલિત ગુણોત્તર. હવે જો તમને પીવી રેશિયો જોઈતો હોય તો પીવી રેશિયો કઈ રીતે મળે? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100 એવી રીતે મળે. તો તમને ફાળો શોધવો પડશે. તો અલગથી શોધવું છે કે ડાયરેક્ટ કરવું છે મને એ કેવો? અલગથી શોધી લે. તો જો અહીંયા ડાયરેક્ટ તમે જેમ નવો ચલિત ખર્ચ અહીં લખ્યો ને કેટલા આવ્યા? 54. એ નવી કિંમત માંથી બાદ કરી દેવાના, માઇનસ નવો ચલિત ખર્ચ કેટલા છે? 54 રૂપિયા. હવે કરો કેટલા આવ્યો? 62. તો નવો ફાળો કેટલા આવ્યો? 66 આવ્યો. નવી વેચાણ કિંમત કેટલી છે? 120. ને પીવી રેશિયો નું સૂત્ર શું છે? તમને યાદ હોય તો અહીંયા લખી દેજો. પીવી રેશિયો બરાબર શું થાય? ફાળો ના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો જો અહીં ફાળો કેટલો છે? આપણે નવો લાવ્યો ફાળો આ જો નવો મેં તમને પહેલા જ કીધું એમાં કોઈ બી કદાચ આવી જવાની. તો ફાળો નવો કેટલો આવ્યો? 66. વેચાણ કિંમત નવી કેટલી છે? ગુણ્યા 100 કેટલા આવશે? 55%. તમારો નવો પીવી રેશિયો કેટલા આવ્યો? 55%. તો હવે તમને મળી ગયા 55% પીવી રેશિયો. તો આપણે લખી દઈએ 55%. તમારો આન્સર કેટલા આવશે? બોલો જો 10 લાખ આવશે સાહેબ.
પણ અહીં તમને 12 માર્ક્સ મળી ગયા, આના 2 માર્ક્સ પૂર્ણ થયા. હવે તમને 2 માર્ક્સ મળશે આના. ચલો દાખલો ટપાઈ દો. ચાલો તો હવે આપણા 6 હવાલા થઈ ગયા છે. હવે 7મો દાખલો 7મા હવાલા તરફ જઈશું. 7મો સમ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા આપેલું છે ચલિત ખર્ચમાં 25% વધારો થાય, વેચાણ કિંમતમાં 20% વધારો થાય અને હાલના નફા કરતા 40% વધુ નફો કમાવા માટે વેચાણ શોધવાનું છે. તો જો ચલિત હવે જે આના પહેલાનો જે સમ હતો ને તેમાં જે પણ આપણે નવું જૂનું કરીએ ભૂલી જવાનું, જે પહેલાનું હતું તે જ યાદ રાખવાનું. તો જો ચલિત ખર્ચમાં 25% વધારો, તો આપણા જે ચલિત ખર્ચ હતા મૂળ ચલિત કિંમત હતી તો નહીં આપણે ધારેલી, તો ધારીને ચલિત કિંમત આપણે કેટલી લાવેલા યાદ છે તમને? ચલિત ખર્ચની કિંમત કેટલી લાવેલા આપણે? 60 રૂપિયા લાવેલા ને મૂળ. કે ધારો કે વેચાણ કિંમત 100 હોય તો તે મુજબ ચલિત ખર્ચ આપણા કેટલા રહેશે? 60 રૂપિયા રહેશે. ચલો ત્યારબાદ એમાં શું 25% વધારો થશે. આપણે કરી દઈએ વધારો. કેટલા થશે બોલો છો? 60 ના 25%, 150, સોરી 15, શાયદ 15 થઈ ગયા ને. ચલો આમાં શું કીધું છે? વધારો થાય છે. તો 60 ને 15 કેટલા થશે? 75 રૂપિયા. શું મળશે આપણને? નવો ચલિત ખર્ચ. ચલો આ જેમ છઠ્ઠા સમમાં કીધું સેમ વસ્તુ 7મા સમમાં બી જે નવું આવે તે યાદ રાખવાનું, જે માહિતી આપેલી છે તે મુજબ. તો જો ચલિત ખર્ચ નવો કેટલા આવ્યો? 75 રૂપિયા. હવે વેચાણ કિંમતમાં શું કરે? 20% વધારો. તો હવે મૂળ વેચાણ કિંમત કેટલી હતી યાદ હોય તો? હા ધારેલી છે, આપેલી તો હતી ને આપણે ધારેલી ને. તો કેટલી ધારે વેચાણ કિંમત? 100 ધારે કે નહીં? ચલો 100 વેચાણ કિંમત છે, એમાં વધારો કેટલો કીધો? વધારો કેટલો? 20%. એટલે 100 ના 20 કેટલા થશે? 20 જ થશે. 120 નો આવશે આપણી નવી વેચાણ કિંમત. નવી વેચાણ કિંમત આવી છે. તો છઠ્ઠા સમના જેમ આમાં પણ મેં જ કીધું છે કે જે નવી વિગત આવે તે આપણે યાદ રાખવાની. અહીં નવો ચલિત ખર્ચ છે ને અહીં નવી વેચાણ કિંમત છે. તો છઠ્ઠામાં આપણે શું કરવું? જે નવી વેચાણ કિંમત હતી તેમાંથી આપણે નવો ચલિત ખર્ચ બાદ કરેલો, તો માઇનસ નવો ચલિત ખર્ચ. આપણે શાના માટે કરતા? નવો પીવી રેશિયો શોધવા માટે. તો જ આપણને મળશે ને આગળની વિગત. ચલો તો શોધીએ. નવી વેચાણ કિંમત 120 છે, માઇનસ નવો ચલિત ખર્ચ કેટલા છે? 75. બાદ કરો. 45 નો આવ્યો નવો ફાળો. વેચાણ કિંમત તો આવેલી, તમે લખી દીધેલી છે. નવો ફાળો આવી ગયો. હવે જો જ્યારે આવી ચલિત ખર્ચ અને વેચાણ કિંમતમાં વધારો કે ઘટાડો થાય ત્યારે મેં તમને કીધું હતું કે શું પીવી રેશિયોમાં ફેરફાર થાય, પીવી રેશિયો બદલાઈ જાય. તો પીવી રેશિયો કેટલો થાય તે જાણવા માટે આપણે આ બધી રામાયણ કરી છે. તો હવે આ બધું થઈ ગયા બાદ આપણને જો અહીં હવે વેચાણ કિંમત મળી ગઈ ને નવો ફાળો મળી ગયો, તો તે મુજબ આપણને નવો પીવી રેશિયો મળી જશે. તો પીવી રેશિયો બરાબર લખીએ. ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો આપણે કેટલા લાવવાનો? 45. વેચાણ કેટલું છે? નવું 120. તો પીવી રેશિયો કેટલા આવશે બોલો છો? 37. બતાવો 37.5%. ઓકે ચલો 37.5% નવો પીવી રેશિયો આવેલો છે ને આપણને શોધવા શું કીધું છે? વેચાણ શોધો. તો જો વેચાણ શોધવા માટે તમને યાદ જ છે વેચાણનું સૂત્ર. વેચાણનું એકદમ સાદું સરળ સૂત્ર છે. સ્થિર ખર્ચ
પ્લસ નફો ના છેદમાં રહેશે. ચલો હવે આ પ્રક્રિયામાં જો આપણે કઈ કઈ વિગતો છે તે આપણે જોવાની છે. તો જો સ્થિર ખર્ચ આપણા પાસે જૂના છે, એમાં કઈ વિગત આપેલી નથી. પીવી રેશિયો આપણે શોધી નાખ્યો, પણ નફો આપણા પાસે નથી. નફા માટે વિગત આપેલી હતી કે હાલના નફા કરતા 40% વધુ નફો લેવાનો છે. હાલના નફા કરતા કેટલો? 40% વધુ. તો એના માટે હાલનો નફો આપણને ખ્યાલ હોય છે ને, તો હાલમાં કેટલો નફો તો બોલે જો યાદ હોય તો તમને પહેલાનો નફો શોધેલો તમે? નહીં શોધેલો ને. આ 40 લાખ વેચાણ છે, 25% નફો શોધવાનો તો શોધેલો? નહીં શોધેલો. તો હવે શોધી લે હાલનો નફો. હાલનો નફો કેટલા આવશે બોલે જો? આ વેચાણ છે 40 લાખ ને નફાનો દર કેટલા બોલે છે? 25%. તો આપણે લખી દઈએ 40 લાખ ના 25% કેટલા આવશે? સમજ પડી ગઈ? યાદ છે કે ભૂલી ગયા? હાલનો નફો જો ટકા નહીં સમજ પડે તો બીજી રીતે બી થઈ શકે. આ વેચાણ આપેલું છે ને પડતર આપેલું છે. વેચાણ માઇનસ પડતર કરે તો પણ આવી જશે, તમને જે યોગ્ય લાગે તે. તો હાલના નફામાં શું કર્યું? 40 લાખ ના 25%. તો તમને 10 લાખ રૂપિયા મળી ગયા હાલનો નફો, પહેલાનો નફો. હવે એમાં શું કરેલું છે? 40% વધુ એટલે પ્લસ 40% કરવાનો, વધારો 40%. તો રજાવાળા 40% કેટલા થશે? 4 લાખ થશે. તો કુલ 14 લાખ થશે. 14 લાખ શું થશે? નવો નફો. તો તમને યાદ હોય તો જ્યારે અલગથી વિગત આપવામાં આવેલી છે ત્યારે જે નવી વસ્તુ આવે તે આપણે લેવાની, નવી બાબત આવે તે લેવાની. તો અહીં આપણે નવો ચલિત ખર્ચ લીધો, નવો વેચાણ કિંમત લીધી, નવો ફાળો લીધો. અહીં આપણે શું લેશું? નવો નફો. તો હવે આપણા પાસે બધી જ રકમો છે. તો સ્થિર ખર્ચ જૂના હતા તે લખી દઈએ. કેટલા છે સ્થિર ખર્ચ? 6 લાખ રૂપિયા. પ્લસ નફો આપણા પાસે કેટલા આવે? 14 લાખ રૂપિયા ના છેદમાં પીવી રેશિયો આપણા કેટલા છે? 37.5%. હવે કરો જો વેચાણ કેટલું આવશે? કરો જો 20 લાખ ભાગ્યા 37.5%. શું થયું? 53,33,333 રૂપિયા. 53,33,333 રૂપિયા. આ શું આવ્યું? વેચાણ. તો મારે આશા છે તમને સમજ પડી ગયા છે આ દાખલો. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.